કાર હું મિથુન આપ જોઈ રહ્યા છો સમાચાર ગુજરાત। સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની તો રાજકોટના સરદાર ભાટલા રોડ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત બાદ આગ લાગી ગઈને અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા છે। ભયાવહ અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। 4 લોકોના કરુણ મોત થયા છે અને જે લોકો ઘાયલ છે તેમને હાલમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। ભયાવહ અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। 2 કાર સામસામે અથડાઈ હતી। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। તો આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, 2 કાર સામસામે અથડાઈ અને ત્યારબાદ આગ લાગી ગઈ। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પાસેથી। ગૌરવ, જે રીતે આ ઘટના બની છે, 2 કાર સામસામે અથડાઈ હતી, શું વધુ માહિતી મળી રહી છે આ બાબતે? મિથુન, રાજકોટના સરદાર ભાટલા રોડ ઉપર આ ભૂપગઢ પાસે અકસ્માતની ઘટના છે તે સામે આવી છે। 2 કાર વચ્ચે અકસ્માત થતા આગ લાગી હતી ને બંને કાર છે તે આગની અંદર ખાક છે તે થઈ ચૂકી છે। 4 લોકોના મોત થયા છે અને ખાસ કરીને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અલ્ટો કાર અને હોન્ડા સિટી કાર વચ્ચે આ અકસ્માત છે તે થયો છે। ભયાવહ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। જે 4 લોકોના મોત થયા છે તે અલ્ટો કારની અંદર સવાર હોવાની વાત છે તે સામે આવી રહી છે। આજે જેમ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। મૃતકના જે મૃતદેહ છે તે લઈ અને રાજકોટ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી રહ્યા છે, પરંતુ ઓળખાણ થઈ શકે તેવી હાલતની અંદર નથી। જે મૃતકો છે તે ગોંડલ પંથકના હોવાનું અત્યારે પ્રાથમિક રીતે સામે આવ્યું છે અને જે મૃતકોની ઓળખ કરવા માટે થઈ અને જે મૃતકના પરિવારજનો છે તેમના ડીએનએ પણ લેવામાં આવશે અને મૃતકોના ડીએનએ સાથે મેચ છે તે કરવામાં આવશે, કારણ કે ઓળખ થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ નથી। આગને કારણે જે મૃતકો છે તેમના શરીર બરી અને જે ખાક છે તે થઈ ચૂક્યા હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે। ભૂપગઢ સરદાર રોડ। જી આભાર ગૌરવ, માહિતી આપવા બદલ। 2 ગાડી એક્સિડન્ટ તો 2 કાર સામસામે અથડાઈ હતી ને ત્યારબાદ આ અકસ્માતમાં બંને કારમાં આગ લાગી ગઈ હતી। 4 લોકોના મોત નિપજ્યા છે અને 3 લોકો ઘાયલ થયા છે અને જે 3 લોકો ઘાયલ થયા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। રાજકોટના સરદાર ભાટલા રોડ નજીક આ ગમખ્વાર અકસ્માત થયો અને 2 કાર વચ્ચે આ અકસ્માત થયો છે। સામસામે કાર અથડાઈ હતી અને ત્યારબાદ અકસ્માત બાદ આગ લાગી ગઈ। અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે।